શું તમારા વિસ્તારમાં ખરેખર વિકાસ થયો છે કે માત્ર વાતો પર છે? તમારા વોર્ડમાં જે પણ કાર્યો થયા છે તે ત્યાંના યુવાનો, બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને ખરેખર કેટલા ઉપયોગમાં આવ્યા છે? તમારા વોર્ડમાં જે પણ કાર્યો થયા છે તેના પાછળ તમારા કોર્પોરેટરની કેટલી મહેનત છે? આપણે જોઈ રહ્યા છીએ ચૂંટાયેલા કોર્પોરેટરોએ જે પણ ફંડને યુઝ કર્યું છે તેની વિગતો. વોર્ડ નંબર 6 એટલે કે કતારગામ, આ વિસ્તારના કોર્પોરેટર ઘનશ્યામભાઈ ગોવિંદભાઈ સવાણી એવો જ્યારે ચૂંટાઈ આવ્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ 10 ધોરણ પાસ છે, તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને તેઓ પાસે આશરે 1.5 કરોડથી વધુની સંપત્તિ છે. હવે જાન્યુઆરી 2021 થી નવેમ્બર 2025 સુધીના કાર્યકાળમાં તેમણે 52 કામ મંજૂર કરાવ્યા છે અને જેની રકમ 59 લાખથી વધુની છે. આ 52 કામમાંથી 39 કામ રોડ સંબંધિત મંજૂર કરાવાયા હતા, જેની રકમ 46 લાખથી વધુની છે. પાણી સંબંધિત 4 કામ મંજૂર કરાવાયા છે, જેની રકમ 2 લાખથી વધુની છે. સ્ટ્રીટ લાઇટના 6 કામ મંજૂર કરાવાયા છે, જેની રકમ 1.5 લાખથી વધુની છે. ડ્રેનેજ લાઇનનું એક પણ કામ મંજૂર કરાવાયું નથી. આરોગ્યને લક્ષી એક કામ મંજૂર કરાવાયું છે, જેની રકમ 5 લાખથી વધુની છે. શાળા સંબંધિત એક કામ મંજૂર કરાવાયું છે, જેની રકમ 2 લાખથી વધુની છે. બાકડા ફાળવવાનું એક કામ મંજૂર કરાવાયું છે, જેની રકમ 2 લાખથી વધુની છે. હવે કતારગામ વિસ્તારના ત્રીજા કોર્પોરેટરે પણ સૌથી વધારે ખર્ચ રોડની પાછળ કર્યો છે, એટલે આ વિસ્તારના રોડ રસ્તા તો પરફેક્ટ હશે જ, પરંતુ અહીંયાના કોર્પોરેટરોએ ડ્રેનેજ લાઇનની પાછળ કોઈ પણ ખર્ચ કર્યો નથી, એટલે ડ્રેનેજ લાઇન સંબંધિત કોઈ પણ સમસ્યાઓ તમને હશે જ નહીં. સુરતીઓ તૈયાર થઈ જાઓ, ચૂંટણી આવી રહી છે.